ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. તાબો મડ રિટ્રીટમાં સરસ કમ્ફર્ટેબલ કોઝી સ્ટે રહ્યો. લગભગ અમે 3,500 થી 4,000 રૂપિયા જેવું આપ્યું પર રૂમ. હજુ મોટરસાઇકલ તો ઉપર છે. હવે અહીંથી જઈએ છીએ પહેલાં તાબો મોનેસ્ટ્રી. સમય થયો છે સવારના 11:30. અમારા આ ભાઈઓએ મડ રિટ્રીટમાં અમારો સ્ટે કમ્ફર્ટેબલ રહે એના માટે પૂરેપૂરી મહેનત કરી. હીટર, ઇલેક્ટ્રિક બેડ બધું જ બહુ વ્યવસ્થિત રીતે પ્રોવાઈડ કરાયું અને વી એન્જોયડ અ લોટ એન્ડ આઈ ડેફિનેટલી રિકમેન્ડ ઇટ. હેલો, આપકા ક્યા ખ્યાલ હૈ? આ છે તાબોની ઓલ્ડ મોનેસ્ટ્રી. એનો જે હિસ્ટ્રી અહીંયા આપેલી છે. લાવ કેમેરાને બધું મને આપીને જાઓ, જે તો તમારા મોબાઈલ્સ ને બધું અંદર અલાઉડ નથી. હા, સિટી વેલીની ટ્રીપ સફર બનાવી હોય તો ચિરાગભાઈએ, કર્ષભાઈ નથી કહેતા, કર્ષભાઈએ થોડી અમને મદદ કરી ચાલામાં. એ માટે આપણે એકવાર એમની જય બોલાવી. ચલો, ચિરાગભાઈની જય, ચિરાગભાઈની જય, એક કર્ષભાઈની જય. જયને રોકડામાં કન્વર્ટ કરો. જય નથી જોઈતી, રોકડામાં કન્વર્ટ કરો. આજ મેં કહેતા હું આઈ લવ યુ. બીજું તો કોઈ તારું સાંભળવાનું છે નહીં. સમય થઈ ગયો છે બપોરનો 1. ઘણો લેટ થઈ ગયા છે. આજનું ડિસ્ટન્સ કંઈ બહુ વધારે લાંબુ છે નહીં. કાઝા સુધી જ જવું છે. સવારે સરસ મજાની તાબો મોનેસ્ટ્રી વિઝિટ કરી, સરસ મજાના તાબોના ડ્રોન શૂટ લીધા. હોપ યુ લાઇક ઇટ. હવે અમે જઈએ છીએ થનકાર મોનેસ્ટ્રી તરફ. યાર મગજ નથી ચાલતું, હાફ ચડી જાય છે બોલતા બોલતા. ડિસ્ટન્સ છે 30 કિલોમીટર્સ અને સમય એના માટે બતાવે છે 1 કલાક ને 14 મિનિટ. ચલો, હાઇટના હિસાબે બરાબર હાફ ચડે છે. ભરે ને એટલે બધું એ જ તો, એટલે બધી હું હોશિયારી ઠોકો છો ગાડી લઈને નીકળત તેમાં. લાઇટ મારે જરા સાજુમાં બ્લેક આઈસમાં તો બાપ જાય ત્યાં ઘડી. આ સરસ લાગે છે ને, સમરમાં આવ્યો હોય, બંને બાજુ ગ્રીનરી હોય અને તમે વચ્ચેથી પાસ થાઓ, લુકિંગ બ્યુટીફુલ. આઈ શાબાશ. કાલે રાત્રે ટેમ્પરેચર હતું -19. જોઈએ કાઝામાં કેટલું હશે. વેલકમ ટુ તાબો બ્રિજ. બાકી સામેનો વ્યૂ એક નંબર મસ્ત. આ જ રોડે જવાનું લાગે છે. પેલી વ્હીકલ આવતું દેખાતું હશે કે નહીં, આઈ ડોન્ટ નો. એ જ રસ્તે જવાનું છે. અને અગેન પાછો બધો લેન્ડસ્લાઇડ પ્રોન એરિયા જ છે. હાય શાબાશ, સરસ વ્યૂ છે, સરસ.
ધીમે તો જાઓ. હા લાવો બધા. સરસ બધા નાના નાના ગામો આવે છે. હવે છે પોહો. ત્યાં પૂ હતું, આ પો છે. ઉભો રે મારા ભાઈ, ઉભો રે. પોહ વિલેજ. આમાં ક્લચ દબાઈને જ જવા દેજે. ફ્યુઅલ સેવિંગ. સામે શું મસ્ત દેખાય છે યાર, એકદમ પિક્ચર પરફેક્ટ. હાય આંગળા તેજી ગયા પાટી. કેવું છે, એક બાજુ છે ને આખું કોરું ને એક બાજુ આખો બરફ. વચ્ચેથી આપણે જઈએ છીએ. સીન કેવો મસ્ત છે આખું. કાદવના પહાડ કે બનાવ્યો હોય ને એમ એવું નથી બધું છે ને એમ. કાદવનો પહાડો એવું જ લાગે ને. ગુડલેન્ડ. લાંબા લાંબા ફૂટેજ બુક હતા, જરા રેકોર્ડ થવાના છે. એડવેન્ચર ફૂલ ઓન છે. કિલોમીટર ઓછા છે ને એડવેન્ચર ફૂલ છે. માને એનએસજી તને નહીં જવા દીધો. હા સમડો સુધી મસ્ત રોડ હતા. એટલે આપણે બી રિટર્નમાં એ જ જોવાનું, ખાલી સમડો સુધીનો જોવાનો. પછી તો બંબા અગપ જવું. સિચલિંગ વિલેજ. ઉપર દેખાય છે ને, પછી બહાર નીકળીને જો તે ધનકર એ મોનેસ્ટ્રી લાગે છે. બતાવું આગળ જઈને. ટર્નિંગ પર ઊભા જ રહેવું પડે ને એ લોકો સારું પાછું.
તો અમે કાઝા રોડ છોડીને ધનકાર મોનેસ્ટ્રી તરફ ટર્ન લઈ લીધો છે. ધનકાર મોનેસ્ટ્રી હજુ લગભગ 7 કિલોમીટર જેવું બતાવે છે. કન્ટિન્યુઅસ ચડવાનું છે. અહીંયા એક લોકલ હતા, એમને પૂછ્યું કે ભાઈ બ્લેક આઈસનો શું સીન છે, તો કે ના કોઈ નથી, ઇઝીલી જઈ શકશો. અત્યારથી વ્યૂ તો એટલા મસ્ત આવવા માંડ્યા છે. તો એકદમ સ્ટીપ ચડાઈ છે. આમાં બ્લેક આઈસ હોય તો ના ચડાય, પૂરું થઈ જાય. તો સામે દેખાય છે તે છે ધનકર ગોમ્પા. મસ્ત વ્યૂ છે ને નીચે. ઓહો હો, સામે વ્યૂ તો જો કર્સ, ટેન્શનમાં છે. સામે આખો જે દેખાય છે પહાડી પર તે ધનકર ગોમ્પા છે. અને ધનકર ગોમ્પા વન્સ અપોન અ ટાઈમ ઇટ્સ ધ કેપિટલ ઓફ સ્પીતિ વેલી. વાવ, શું મસ્ત રાઈડ રહી. વેલકમ ટુ મ્યુઝિક ધનકા લેક. એ ટ્રેકિંગ વાળું છે ભાઈ, ના ખાય, ટ્રેક ના થાય. હા, અહીંયાથી બી કાઝાનો રસ્તો ઉતરે છે એમ. ક્યાં જવાનું છે? આ બાજુ નીચેથી જવાનું છે. અચ્છા, આ પેલો રસ્તો બતાવે કર્સ, પેલો ની જવાનો રસ્તો બતાવે જ ને તે આયરો. આ કાઝાનો પેલો કે ની જવાનો કહેતો હતો ને, એ રસ્તો હશે. આ ગૂગલ બતાવે છે તે. કેટલું મોટું ના કેવું સ્ટ્રક્ચર છે જો ને, સરસ. આપણે તો નીચે ઉતરીને જ જવાના, આ રસ્તે જવું જ નહીં મળે ને. કોણ મગજમારી કરે? હા, એટલે ને એ રસ્તો લાંબો બી છે ને. પેલા ના પાડી, યુસીએ ના પાડી, પછી તો આપણે મહેનત કરવાની આવે જ નહીં ને એમાં. ઓકે ઓકે ઓકે, યુ હેવ અરાઇવ્ડ. અહીંયા આપણે કશે વ્હીકલ મૂકી દઈએ આપણા. હા, કાં ચાલો ઉપર બધા ભાઈ. ઓકે, તો વી રીચ ધનકર મોનેસ્ટ્રી. મોનેસ્ટ્રીમાં નથી જવું, અહીંથી એક ભાઈએ કીધું થોડુંક ઉપર જવાનું છે. બહુ જ સરસ વ્યૂ છે, તો આપણે એની જ મજા લઈએ. ક્યાં સુધી કર્સની મહેનતને આપણી મજા લઈશું. થોડી આપણે મહેનત કરી લઈએ. બાકી ઘનશ્યામ, થોડીક ચડાઈ પછી હું પહોંચી ગયો છું ધનકર મોનેસ્ટ્રીના ટોપ પર. અહીંથી શું સરસ વ્યૂ છે કે ભાઈ, આટલી મહેનત કરીને ઉપર આવ્યા પણ ઇટ્સ વર્થ. સામે દેખાય છે તે સ્પીટી રિવર. Om Mani Padme Hum.
मणिपत में हूँ, ओ 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 હા તું તારા શૂઝના હિસાબે સાચવજો ભાઈ. અહીંયા ધનકર ગોમ્પામાં સરસ ટાઈમ પાસ કર્યો, સરસ મજાના ડ્રોન શૂટ્સ લીધા. હવે નાવ વી આર હેડિંગ ટુવર્ડ્સ લિંગટી, ધ ફેમસ આઈસ કેફે ઓફ સ્પીતિ વેલી. અને ત્યાંથી પછી જઈશું રાંગરીક અમારા સ્ટે પર. અહીંથી લિંગટી છે અરાઉન્ડ 20-25 કિલોમીટર હશે. ગૂગલ પર નહીં જતા, કારણ કે આ એક બીજો રસ્તો બતાવે છે જે ઉપરથી જાય છે અને ડેટ ઇઝ લિટલ બિટ ડેન્જરસ અને લોંગ. જે લોકલ ફ્રેન્ડ છે એને ના પાડી કે નહીં એ રસ્તે નહીં આવતા. એકચ્યુઅલી જે મેઇન રોડ છે સિચલિંગ થઈને જવાવાળો, એ રસ્તો ગૂગલ પર ક્લોઝડ બતાવે છે. ભાઈ ગમે ત્યારે બી વેન એવર યુ આર પ્લાનિંગ ટુ વિઝિટ વિન્ટર સ્પીટી, તો ગૂગલ પર બહુ વધારે ભરોસો નહીં કરતા, લોકલ્સ પર વધારે ભરોસો કરજો. પેલા લોકોને બી કરશે એવું કીધું ને કે પછી બધો જામી જશે એટલે ફાટી. વોટર ક્રોસિંગ છે, વોટર ક્રોસિંગ. હા તો આખી નદી જો ફ્રોઝન છે, વચ્ચેથી થોડીક નદી જઈ રહેલી છે, મેજોરિટી પાર્ટ ફ્રોઝન છે. હા હીરું આજો મસ્ત છે ને આવું બધું. Here we reach Lingti waterfall. અલા ભાઈ કામ મૂક્યું, અંદર નહીં જવાનું. લા હું પડી ગયો હે, આપણે કામ મૂકીએ. વેલકમ ટુ આઈસ કાફે સ્પીતિ. નીચે નથી જવાના, ઘણો બધો બ્લેક આઈસ છે, ચડવાનું છે, એટલી મહેનત કરવાની હવે અત્યારે મારામાં કોઈ તાકાત નથી. બાકી આ રસ્તે અહીંયાથી જાય, નીચે ઉતરીને બ્લેક આઈસ છે આગળ બધો. હવે એક ચા માટે કે એક રીલ માટે ત્યાં સુધી જવાની કોઈ ઈચ્છા નથી. એટલે સરસ મજાના અહીંથી ડ્રોન લઈએ અને પછી આગળ વધીશું.
હચીને મારી પાછળ પાછળ આવ્યો. બે પગ નીચે રાખીને ગાવજે કરશ. હજુ મને ધીમે ધીમે બધું શું આ બાજુ નથી, બહુ વધારે નથી પાછો. છે ને મેં પાછળ જ તું મારી લાઈન જોયા કરજે બસ. પગ નીચે સ્લીપ થાય છે એટલે પગને ભરોસો ઊભો નહીં રહેતો, આટલો જ છે. હાજી આવી ગયો. ચાલ ચલી ખબર જ નથી પડતી બ્લેક આઈસ છે કે રોડ છે. આ પીન વેલીનો ગેટ આવ્યો. કાઝા 16 કિલોમીટર. હે બેટું? ના 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 છે ને બરાબર પાછળ. હા જ્યાં ખાડા ટેકડાવાળું હોય ને તેમાં જતા રહો, અને એમાં હું તે બરફ તૂટી ગયો હોય એટલે ઉપર જાયમો બી હોય ને કોઈ ખાડામાં કોઈ બી ઠોકાયું હોય ને એટલે બરફ તૂટી ગયો હોય. આવી ગયા? ના ના હવે નહીં હોય, થોડું ઘણું જશે, આવું નહીં હોય. હા તો બરફ થોડો બરફ પીગળેલો હોય ને અત્યારે એટલે થોડું થોડું કાદવ કીચડવાળું હશે. હા મુનલેન્ડ ઉપર જો કર દેખાય ઉપર તો પથ્થર એક કેવો રહી ગયો હોય. એટલે હા એટલે આપણે ચાલતા હોય ને એ આપણે આને બેકગ્રાઉન્ડમાં આવે એમ. લગભગ અડધો પોણો કલાક છાંયડામાં ચલાવ્યા પછી જે તડકો આવ્યો અને જે દિલને રાહત થઈ છે, હા 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 હા, પેલા જાદુ જેવું થઈ ગયું છે. ધૂપ ધૂપ તું લાવ, ધૂપ લાવ ભાઈ. પાછું છે જ આગળ છાંયડો જ છે, વચ્ચેનો 1-8 કિલોમીટર તો આવી જાય ધૂપ. હાથ એકદમ ઠીજી ગયા છે, અંદરથી આમ સળગી ગયેલા છે એવું લાગે હાથ. બાકી બધા ઝાડપડ કેવા ઠીજી ગયેલા છે, એક પાંદડું નથી. જો ત્યાં ગાય ઉપર આવે છે, પેલા લોકો દેખાય ને પાછળ જ છે ને. હા એ છોણો આવી ગયો, છોંયડો.
આમ ખબર પડે એમ ટેમ્પરેચર ઢપ્પ કરતું એમ 5-7 ડિગ્રી ઘટી ગયું એવું લાગે આપણને. પેલા લોકો બી કહેતા હોય કે આ કયા ગેલ્સ અપ્પા બધા બાઇક લઈને નીકળેલા જવામાં. આવી ગયું કાઝા આવી ગયું. વેલકમ ટુ કાઝા મિત્રોઝ. હાય રોયલ એનફિલ્ડનો અહીંયા શોરૂમ બી છે, એટલે વર્કશોપ શું કહેવાય. જી આવી ગયું કાઝા આવી ગયું. હવે સીધું પેટ્રોલ પંપની વાત પહેલાં તો જોવી પડે ને. આ કેમ બંધ છે અહીંયાથી? જાઓ એક જણ જાઓ ભાઈ. વીરુ ઉતાર નીચે. આની પાછળ જ પેટ્રોલ પંપ છે. અહીંયાથી નીચે ઉતરવાનું હશે. કોને हंसता रमता गमता पहुंची गया पेट्रोल पंप. इधर ही खड़े करना भैया. કેટલું આવે છે કર ધ્યાન રાખજે ભાઈ. અમે તો ટેન્શનમાં જતા કે પહોંચીશું કે કેમ, પણ પહોંચી ગયા. હાજી હવા દે. કે મારે તો મારામાં એવું લગભગ 13 લીટર જેવું, એટલે મારે 2 લીટર હજુ હતું. તો તારામાં 16 લીટર ક્યાંથી આવી ગયું એમ? કંઈક હશે ઓછો હશે, વોટ એવર. છોડ ને. મેં કાઝા બાયપાસ કરી દીધું છે અને હવે જઈએ છીએ ટુવર્ડ્સ રેંગરેક ઝામ્બોરી. ત્યાં જઈને ફોન કરીએ કેશાંગને. પાછી ધૂપ આવી, થોડી ઘણી ધૂપ અને બ્લેક આઈસ. જી હાજી હાજી. હા તો ઉપર હે. પેલાને ગાડીમાં બેહાડી દીધો કદાચ. હા હું માનું ત્યાં સુધી વીરુને. પણ અહીંયાથી લેફ્ટ બતાવે છે પુલ પરથી એમ. હા આ લોકોને સીધું જવાનું હશે. આપણે પુલ પરથી લેફ્ટ બતાવતો છે. હા છે કિબ્બર અને રાંગરી ગ્રેમ્ફુ. આપણે લેફ્ટ જવાનું, એ લોકોએ આમ જવાનું હશે. બેઠો જ બાઇક પર એમ. અરે યાર ઉપર કે નીચે? ચલ નીચેથી જ જઈએ પહેલાં તો. રસ્તો પેરેલલ જ લાગે છે. હા તો એડવેન્ચર ચાલુ થઈ ગયું. અમને તો એમ કે એડવેન્ચર પતી ગયું. આ તો હજુ એડવેન્ચર ચાલુ જ છે બોય. ઓકે ઉપરથી રોડ સારો હતો. સુરત સામે જ છે. હાચવજે ભાઈ. જો 3 કિલોમીટર છે 3. હાચવીને જ આવજે. હા બિલેક આઈસ છે, બિલેક આઈસ.
ના ના પેલાને કહું છું. પેલાને ચલ 700 મીટર છે આપણું. ચાલુ ને ચાલુ જ છે ને, કેમેરો તો ચાલુ જ છે, ફૂલ ઓન રાખશે. હવે थोड़ा आमती जाने भाई, अब हम किधर जाएंगे? होशियारी मारा गाड़ी वाला हुक्म है तो हमें हमें आइवा करे. લોકલ છે એ લોકલને તો આવડે જ ને ચલાવતા. આમાં જ આ બાજુ થોડુંક પહેલાં કરતાં વધારે એમ સોલિડ છે. હા હા ગયા હાથ તો ગયા હાથમાં ગયું જ છે. હા બધી આ જ મજા છે ને. આજ લાવે પેલું ધ જાંબોરી ઉપર લખ્યું જ તે. આપણે જવાનું છે ક્યાંથી એ ખબર નહીં ને, અહીંયાથી હશે જવાનું. આગળ બોલાવે છે પેલો, આગળ બોલા હાથ કરે છે. ચલ बाइक लगाएंगे किधर? हाँ चढ़ जाएगी. ज्यादा चढ़ाए है ना, उसमें तो हमने मिट्टी लगा के मतलब ये हाँ हाँ एक पॉइंट है. अच्छा, लेकिन पहले यहाँ से निकलनी चाहिए ना. आवाज है. તું સાચવીને આવજે કરશ. એને કે પકડ જરા, ચલો પકડ લો ને બાઈક. હા બસ સાચવીને આવજો બેટું, ફરશે તો સાચવજો. હા આવી ગયા ચાલ. તારી ચડે છે ખર્ચ? સાચવીને ચડાવજે. એમટીસી બંધ કરવો બંધ કરી દેજે એકવાર, ઊભી રાખીને જો એવું લાગે તો.
आह! केसांग बाबू, अभी थोड़ा टक्का लगाना पड़ेगा आखिर में। घुस गया अभी। गिरा। हाँ हाँ पहुंच गए भैया। कैसा है दोस्त? एकदम बढ़िया। बस भाई देख, पहुंच गए तुम्हारे पास।